હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં ન્યૂબોર્ન બેબી માટેની કેપ બનાવી છે, વિન્ટર કેપ. અને 2 કલર લીધા છે. અને આપના મનગમતા કલર સાથે બનાવી શકો છો. 2ના બદલે 3 પણ લઈ શકો, 1 કલરમાં પણ બનાવી શકો. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોજો. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મોટી સાઈઝ બનાવી હોય તો થોડી રો વધારી અને માપ લઈને જ હંમેશા કેપ બનાવી. કોઈ બી પ્રોજેક્ટ હોય તો માપ લઈ બનાવી, જેથી ફિનિશિંગ સારું રહે અને બંધબેસતી બને. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, એ માટે મેં આ 2 કલર લીધા છે, બ્લુ અને વ્હાઈટ, અને 2.5 mm ક્રોશિયા હૂક લીધો છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં આપણે મેજિક રિંગ બનાવીશું. મેજિક રિંગ બનાવી અને આ રિંગમાં જ આપણે ભરીશું. વન અને 2 ચેન લઈશું. હવે આ ચેનમાં આ રિંગમાં જ આપણે ડબલ ક્રોશેટ લઈશું. 1 2 3 4 5. તો ફ્રેન્ડ્સ, આ રિંગમાં આપણે 9 ડબલ ક્રોશિયા ભરી લઈશું અને આ ચેનને આપણે કાઉન્ટ નહીં કરીએ. 1 2 3 4 એ રીતે 9 આપણે ભરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ 9 ટોટલ ભરી લીધા છે. હવે આને ખેંચી લઈશું અને સર્કલને જોઈન્ટ કરી દઈએ. જે આ ફર્સ્ટવાળી ચેન છે એમાં જોઈન્ટ કરી દઈશું. ટોટલ 9 ડબલ ક્રોશિયા ભર્યા છે અને હવે 2 ચેન લઈશું. નેક્સ્ટ ચેનમાં આપણે ડીસી લઈશું. 1 અને 2. નેક્સ્ટ ચેનમાં પણ 2 ડીસી, 1 અને 2. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ ડબલ દરેક ચેનમાં 2 ડીસી ભરી લઈશું. એટલે કે 9ના 18 થઈ જશે. આ રાઉન્ડમાં 18 ટોટલ ભરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડમાં ટોટલ 18 ડીસી થઈ ગયા. હવે ફર્સ્ટવાળી ચેનમાં જોઈન્ટ કરી દઈશું અને 2 ચેન લઈશું. 1 અને 2. હવે નેક્સ્ટ ચેનમાં 2 ડીસી લઈશું. નેક્સ્ટમાં 1 ડીસી. નેક્સ્ટ ચેનમાં 1 ડીસી અને 2 ડીસી. એ રીતનું આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરીશું ફ્રેન્ડ્સ. 1, નેક્સ્ટમાં 2 ડીસી. વન ડીસી. હવે 2 ડીસી. 1 ચેનમાં 2 ડીસી.
1 અને 2. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડમાં આપણે 2 1 2 1 એ રીતે ભરી લઈએ. 2 1 2 1 2 એ રીતે. તો આ રાઉન્ડ પણ આપણે 2 1 2 1 એ રીતે પૂરું કરી દીધું. હવે આને જોઈન કરી દઈએ થર્ડવાળી ચેનમાં, ફર્સ્ટવાળી ચેનમાં. હવે 2 ચેન લઈએ. તો આ રીતે આકાર પડતો જાય છે ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો. હવે 2 ચેન લઈ અને નેક્સ્ટ ચેનમાં આપણે 1, નેક્સ્ટમાં પણ 1, નેક્સ્ટ ચેનમાં 1 અને 2. એટલે કે ફ્રેન્ડ્સ 1 ચેનમાં 1 1 1 અને 1 ચેનમાં 2. આ પણ સિંગલ છે, આ પણ સિંગલ, અને આ 2 લીધા છે મેં. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડ પણ એ રીતે જ કરી લઈએ કે સિંગલ ડીસી, અહીંયા પણ સિંગલ ડીસી અને અહીંયા ડબલ. નેક્સ્ટ ચેનમાં આપણે ડબલ. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડ પણ આ રીતે આપણે કમ્પ્લીટ કરી દઈએ. 1 1 અને 2, 1 અને 2. લાસ્ટમાં 1. ફ્રેન્ડ્સ આ રીતે આ ચોથું રાઉન્ડ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. 1 2 3 અને 4. હવે જે આ થર્ડ વાળી ચેન છે 1 2 3 વાળી, એમાં જોઈન્ટ કરી દઈએ. ટુ ચેન. હવે નેક્સ્ટ ચેનમાં 1 ડીસી 2 ડીસી. નેક્સ્ટ ચેનમાં 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી. એટલે કે ફ્રેન્ડ્સ આ તો ચેન થઈ ગઈ. 1 ચેનમાં 2 ડીસી, 1 ચેનમાં 1 ડીસી, 1 ચેનમાં 1 ડીસી, 1 ચેનમાં 1 ડીસી. તો આ રીતે 2 1 1 1 એ રીતે આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરીએ. 5મું રાઉન્ડ ચાલુ થઈ ગયું. 5 રાઉન્ડ. હવે 2. તો ફ્રેન્ડ્સ 2 ડીસી પછી 1 1 1 3 ટાઈમ. ચલો એ રીતે કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે 2 ચેન લઈએ. હવે નેક્સ્ટ ચેનમાં 1 અને 2 ડબલ ક્રોશિયા, 1, નેક્સ્ટમાં પણ 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1, નેક્સ્ટમાં પણ 1. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડમાં 2 ડીસી સ્ટાર્ટમાં, 1 ચેનમાં, પછી 1 2 3 4 સિંગલ લેવાના હોય છે. 1 ચેનમાં 2 ડીસી,
હવે 1 ચેનમાં 1 ડીસી, 1 ચેનમાં 1 ડીસી, 1 ચેનમાં 1 ડીસી, 1 ચેનમાં 1 ડીસી, એટલે કે 2 ડીસી 1 ચેનમાં અને 1 2 3 4 ટાઈમ આપણે 1 1 ડીસી લીધા છે અને આ રીતે વધતો જાય છે, ટોપીનો ભાગ પહોળો થતો જાય છે આ રીતે ક્રોશિયા વધારવાથી. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ પૂરું થઈ ગયું. 6 રાઉન્ડ થઈ ગયા ટોટલ અને આ રાઉન્ડમાં આપણે 1 ચેનમાં 2 ડીસી લીધા છે અને પછી 1 1 1 1 ડીસી 4 ટાઈમ લીધા છે. હવે આ ચેન 1 2 3 4 ચેન સ્કીપ કરી દઈશું અને 4 ચેન લઈશું. 1 2 3 ચેન લઈ ટર્ન કરી દઈશું અને ડીસી લઈશું. દરેક ચેનમાં ડીસી લઈ લઈશું. સાઈઝ મોટી કરવી હોય તો ફ્રેન્ડ્સ 2 ડીસી વધારી અને સાઈઝ વધારી શકો છો. 2 ડીસી લઈ અને હું આ સાઈઝ બનાવું છું તો 1 1 ડીસી જ લઉં છું. સાઈઝ વધારી હોય તો ફ્રેન્ડ્સ ડીસી વધારતા જજો. આ રીતે જ જેમ આ રાઉન્ડમાં આપણે લીધા છે એ રીતે. અને પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો મારો પૂરો જુઓ, સ્કીપ ના કરો. અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દો. જે નવા ચેનલ પર આવે છે એમને તો ખાસ મારી રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, પ્લીઝ વિડીયો પૂરો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો, આ રીતે આ 1 ડીસી લઈ અહીંયા સુધી આવી જઈએ. તો ફ્રેન્ડ્સ, આ રાઉન્ડ મેં પૂરું કરી દીધું છે. હવે હું કલર ચેન્જ કરી લઈશ. સિંગલ કલરમાં પણ આપ બનાવી શકો છો. થ્રી ચેન લઈ લઈશું, ટર્ન કરી દઈશું અને ખેંચી લાસ્ટમાં બધા ધાગા તોડી દઈશું વધારાના જે હોય. હવે નેક્સ્ટમાં 1 ડીસી. તો આ રીતે ફ્રેન્ડ્સ આ કલર જોઈન્ટ કરી 3 ચેન લઈ લીધી આપણે અને 1 ડીસી લીધું. હવે નેક્સ્ટમાં પણ 1 ડીસી, નેક્સ્ટમાં પણ 1 ડીસી, દરેક ચેનમાં 1 ડીસી. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ 1 ડીસીના આગળ 7 રાઉન્ડ હું કમ્પ્લીટ કરી લઈશ અને પછી બતાવું. તો ચાલો આગળ કમ્પ્લીટ હું કરી લઉં. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં ટોટલ 7 રો ભરી લીધી છે. સ્ટાર્ટમાં 1 2 3 4 5 6 7 ભરી લીધી, પછી 1 2 3 4 5 6 અને 7. તો ટોટલ રો આપણી 14 થઈ ગઈ. હવે આ રીતે મેં આ પૂરી કરી નાખી. હવે નીચે લાસ્ટમાં લઈએ તો એ માટે આ કલર લઈ લઈએ. આ વચ્ચે મેં બ્લુ કલર લીધો છે ફ્રેન્ડ્સ. આપ સિંગલમાં બનાવી શકો છો અને ડબલ કરવું હોય તો પણ કરી શકો છો. થ્રી ચેન લઈ અને ટ્રિપલ ક્રોસેટ લઈશું. એક ચેનમાં 2માંથી કાઢીશું, ફરીથી 2માંથી. હવે નેક્સ્ટ ચેનમાં
સોરી એ જ ચેનમાં આપણે ટુમાંથી કાઢીશું અને ટુમાંથી. હવે નેક્સ્ટમાં ટુ ચેનમાંથી ફ્રેન્ડ્સ આ વિડીયો મારો પ્લીઝ ફ્રેન્ડ્સ પૂરો જોજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ ફર્સ્ટમાં આપણે ચેનને કાઉન્ટ કરીશું. તો 1 2 3 ફર્સ્ટ ચેનમાં આપણે 3 લીધા, સેકન્ડમાં 4 ટીઆર લીધા એટલે કે ટ્રિપલ ક્રોશેટ 1 2 3 અને 4. હવે નેક્સ્ટ ચેનમાં 3 ટ્રિપલ ક્રોશેટ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે 3 અને 4 એ રીતે આ રાઉન્ડમાં લઈ લઈએ. આપ વધારે ઝૂલ રાખવી હોય તો વધારી શકો છો. એમ 4ના બદલે 5 લઈ શકો છો, 3ના બદલે 4 લઈ શકો છો. એ રીતે કરી શકો છો. અને આ ન્યૂબોર્ન બેબીની કેપ છે, આપને વધારવી હોય તો વધારી શકો છો. મેં ટોટલ 14 રો લીધી છે અને વધારવી ઘટાડવી માપ લઈને જે ફ્રેન્ડ્સ બનાવી જેથી પરફેક્ટ માપ આવે. આ મેં ન્યૂબોર્ન બેબીની મારા મેજરમેન્ટ પ્રમાણે બનાવી છે. આપ આપના મેજરમેન્ટ પ્રમાણે માપ લઈ લે અને પછી વધારવાની અને ઘટાડવાની એ રીતે કરવાનું. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડ આ રીતે જ કમ્પ્લીટ કરી દઈએ. 3 અને 4 ટીઆર લઈ. તો ફ્રેન્ડ્સ આ ઝૂલ મેં બનાવી દીધી અને બ્યુટીફુલ કેપ તૈયાર થઈ ગઈ છે. હવે એને દોરી લગાવીએ. તો એ માટે વ્હાઈટ કલર લઈશું. અહીંયાથી જોઈન્ટ કરી દઈશું અને 1 2 3 4 5 6 7 જેટલી લાંબી દોરી રાખવી એટલી આપ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ મેં આ 13 ચેન ભરી લીધી છે. 30 સોરી. હવે આ ચેનમાં જ આપણે એસસી લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે એસસી ભરતા ભરતા અહીંયા આવી જઈશું. અહીંયાથી એસસી ભરીશું તો અહીંયા આવીશું. પછી અહીંયાથી છેક સુધી આપણે એસસી જ ભરીશું અને અહીંયા આવી જઈશું. બીજી દોરી પછી આ રીતે બનાવી દઈશું. અહીંયા પણ એ રીતે 30 ચેન લઈ. તો ફ્રેન્ડ્સ આપ સમજી ગયા હશો કે મેં પૂરી સમજ પડે એ રીતે સમજાવું છું. તો પણ ફરી એકવાર સમજાવી દઉં કે અહીંયા મેં 30 ચેન લઈ લીધી છે. પછી એસસી ભરીએ છીએ. એસસી ભરતા ભરતા આપણે આ ચેનમાં રિવર્સ થઈશું. અહીંયા આવીશું. અહીંયા બધે જ આપણે એસસી ભરીશું. આગળનો ભાગ છે આ બધો, ત્યાં બધા એસસી લઈ લઈશું અને અહીંયા આવી જઈશું. હવે બીજી ચેન અહીંયા પણ બનશે 30 અને 30માં એસસી ભરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે હું કમ્પ્લીટ કરી લઈશ, ત્યારબાદ આપને બતાવીશ. ફ્રેન્ડ્સ આનું કલર કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. ગ્રીન લેશો તો પણ સરસ લાગશે. તો આ રીતે મેં દોરી બનાવી અને
દરેકમાં એસી છેક સુધી આગળના ભાગેથી છેક સુધી એસી લઈ અને બીજી દોરી પણ બનાવી દીધી અને કેપ તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. તો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવી દો જેથી દરેક વિડીયોની માહિતી આપણા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. Thanks for watching.